ઉત્તરાયણ પર્વને વધુ સ્વાદિષ્ટ બનાવતી વાનગીઓએ પાટણવાસીઓને આકર્ષ્યા છે। ઉત્તરાયણ પર્વની વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઊંધિયું, જલેબી અને ફાફડાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી હતી। પતંગ રસિયાઓના લપેટ કાપ્યો છેના નારાઓ વચ્ચે શહેરમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો। મોહલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારોમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ પતંગ ચગાવવાની સાથે ખાણીપીણીની મજા માણી રહ્યા છે। ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં ઊંધિયું, જલેબી અનિવાર્ય મનાય છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ઊંધિયાના સ્ટોલ્સ ધમધમી ઉઠ્યા હતા। ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર સાથે વિશિષ્ટ વાનગીઓનું મહત્વ જોડાયેલું છે, જેમ કે દિવાળીમાં મીઠાઈ, દશેરામાં ફાફડા જલેબી, હોળીમાં ધાણી ખજૂર, તેમ ઉત્તરાયણમાં ઊંધિયું, જલેબી અને ફાફડાનું વિશેષ મહત્વ રહેલું છે। આજે નગરજનોએ લાખો રૂપિયાના ઊંધિયા જલેબીના વેચાણ સાથે પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી હતી। ત્યારે આજની કારમી મોંઘવારીના માર વચ્ચે પણ શહેરીજનોએ મોંઘવારીની ચિંતા કર્યા વિના જ મન મૂકીને ફાફડા જલેબી અને ઊંધિયાની લિજ્જત માણી ઉત્તરાયણ પર્વને યાદગાર બનાવ્યો હતો। પાટણના ગાંધી રોડ પર આવેલ આનંદ ગૃહ છેલ્લા 1905થી કાર્યરત છે અને 1905થી આજ દિન સુધી એક જ ક્વોલિટી અને સ્વાદ સાથે ખ્યાતનામ બનેલી આનંદ ગૃહમાં મોંઘા ભાવે પણ શહેરીજનો લાંબી કતારોમાં ઊંધિયા, જલેબી અને ફાફડા ખરીદતા જોવા મળ્યા હતા। આમ લાખો રૂપિયાના ઊંધિયા, ફાફડા અને જલેબીની લિજ્જત માણી ઉત્તરાયણ પર્વને કારમી મોંઘવારી વચ્ચે પણ યાદગાર બનાવ્યો હતો। બગવાડા દરવાજા ખાતે સદારામ નાસ્તા હાઉસના માલિક મનુભાઈ ઠાકોરે જણાવ્યું કે કારમી મોંઘવારી વચ્ચે પણ ગત વર્ષ કરતાં 25% જેટલી ગ્રાહકીમાં વધારો થયો હોવાનું જણાવી મોંઘવારી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈને 20થી 25% જેટલો ભાવ વધારા વચ્ચે ગ્રાહકી સારી હોવાનું જણાવ્યું હતું। પર્વને લઈને ગ્રાહકી એવી સારી રહી છે અને બીજું કે મોંઘવારીની મારની અંદર અત્યારે પ્રજાએ જલેબી અને ફાફડાની ઇજ્જત માણી છે। ગઈ સાલ કરતાં આ સમયે 25% ગ્રાહકી સારી રહી છે। મોંઘવારી હતી, જલેબીની અંદર થોડો ભાવમાં વધારો હતો, ફાફડામાં ભાવમાં વધારો હતો, ઊંધિયામાં પણ ભાવમાં વધારો હતો। તેમ છતાંય ઉત્તરાયણ પર્વને લીધે પબ્લિકે એવો સારી રીતે એનો સ્વાદ માણ્યો છે। કેટલા કિલો જલેબીનો ફાફડા અને ઊંચાણ થશે? 300 કિલો જલેબી ગઈ છે અમારે ત્યાંથી અને 50 કિલો ફાફડા।